જય મા ખોડિયાર। આજે બીજું નોરતું હે તો મા ભગવતીના આશીર્વાદ લઈ અને આગળ નવરાત્રિની શું શું તૈયારીઓ કરી, કેવી નવરાત્રિ છે એ આપને બતાવીએ। ચલો ખોડિયાર માના મંદિરના દર્શન કરીએ, મા ભગવતીના દર્શન કરી અને આપણે નીકળીએ ખોડિયાર માના મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળીએ। ચલો બહાર નીકળ્યા, માતાજીના દર્શન કર્યા। જો હવે મંદિર બતાવું માતાજીનું, ખોડિયાર માનું, મા ખોડિયાર માતાજીના મંદિર છે। બધી લાઇટિંગ કરેલું હોય। આ ગરબાનું આયોજન, આરતી કરી અને રાસ સાવન પણ હાલ છોડી દીધું। હવે ચોકમાં આવી ગયા માતાજીના, લાઇટિંગ કરશું બધું, લાઇટિંગ કરેલું હોય અને બીજું નોરતું મા ભગવતીનું આજે પૂર્ણ કર્યું। સારી એવી આરતી સારી, આ બધા માણસો બેઠા છે, છોકરા બધા સેવા ભાવિક। આ ચોક છે અમારો, જો માતાજીનો નવરાત્રિનો કેવો નજારો લાગે અમારા ડાબસર ગામનો। લાઇટિંગ ડેકોરેશન પણ સારું કરેલું છે અને માતાજીના મોઢવીના દર્શન કરાવું, મા ભગવતીના, ખોડિયાર માતાજીના મોઢવીના દર્શન કરો। ડાબસર ગામે ગામ ટોડરની ખોડિયાર આજે રાજુર પરચાધારી મા ભગવતી છે, તો માના મોઢવીના દર્શન કરો। છોકરા બેઠા છે, ગવાડાનું કામ ચાલુ છે, ગાયો અને ઢોરો માટે પાણી પીવાનું, બધા લોકો બેઠા છે। જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર માતાજીનું મંદિર। અને આ એક અવાડાનું કામ ચાલુ છે, સેવા ભાવે માણસો હોય તો ગાયોને પાણી પીવા માટે અવાડાનું કામ ચાલુ છે। રાતના દિવસે કામ કરે લોકો, રાતે સેવાનું કામ કરી રહ્યા છે। માતાજી એમની સારી એવી પ્રગતિ કરે અને ખૂબ ખૂબ માતાજીના આશીર્વાદ લઈ અને સેવાના કાર્ય એમને સફળ થાય એવી અમારી આશા છે। તો પ્લાસ્ટરનું કામ ચાલુ અત્યારે રાતના 12 સાડા 12 થયા છે, કડિયા કામનું ચાલુ છે, અવાડો બનાવવા ગાયોને પાણી પીવા માટે। એવો નજારો હોય ડાબસર ગામે। જય ખોડિયાર। આજે બીજું નૃત્ય પૂરું થયું હોય, કાલે ત્રીજા નૃત્યની વિડીયો બનાવી અને દરેકને બતાવશું। અમારી વિડીયો અનુકૂળ આવ્યો હોય તો નવરાત્રિ સારી અમારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। જય ખોડિયાર જરૂર લખજો। જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર।